વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાળુઓ દ્વારા વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું। કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનું 6 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી હતી। આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી અને આ યાત્રામાં વિવિધ ગણેશ મંડળો ગણપતિ અને ડીજે તેમજ ઢોલ નગારાના તાલે દેશભક્તિ ગીતો સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। આ યાત્રામાં મોટી કાછિયાડા વાડ, નાની કાછિયા વાડ, સોની વાડ, મોટાપરા, ખેડા ફળિયા, ભોયવાડા તેમજ વિવિધ મંડળોના ગણપતિ સાથે સામેલ થયા હતા। આ યાત્રા રામજી મંદિરેથી નીકળી વિવિધ વિસ્તારો જેવા કે મોટી કાછિયાવાડ, મેન બજાર, હોળી ચકલામાં અને મુસ્લિમ વિસ્તારમાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ દીવાન ફળિયા અને નાની કાછિયાવાડ, માળી ફળિયા, મંદિર ફળિયા, મુખ્ય બજાર, ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન થઈ મોટા તળાવ ખાતે નાના મોટા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ગણપતિ દાદાને મનાવી અને ગણપતિ દાદા મોરયા આવતા વર્ષે લોકરિયાના સૂત્રો સાથે વિસર્જન કર્યું હતું। આ યાત્રામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ વધુમાં વધુ ગણેશ વિસર્જનના ભાગરૂપે કાલોલ નગરપાલિકા, ફાયર વિભાગની ટીમ તેમજ તરાપાની વ્યવસ્થા, તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આમ વિસર્જન બંદોબસ્તમાં કાલોલ મામલતદાર તેમજ હાલોલના ડીવાયએસપી રાઠોડ, વેજલપુર પોલીસના સ્ટેશનના પીઆઈ એમડી ગઢવી દ્વારા સુંદર બંદોબસ્ત યોજાયો હતો। પંચમહાલ પોલીસ વડાએ વેજલપુર ગણેશ વિસર્જન રૂટ ઉપર નિરીક્ષણ કરી મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી। આમ વિસર્જન દરમિયાન પોલીસે ખડે પગે રહી ફરજ બજાવી હતી। વેજલપુરમાં અંદાજિત 15થી વધુ મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વેજલપુર મોટા તળાવ ખાતે વિસર્જન કરાયું હતું। ત્યારે આ વિસર્જનના બંને સમાજના આગેવાનો પણ ખૂબ જ મહેનત કરી હતી અને આમ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થતાં વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો ચીફ પાવડા ઇમરાન, વેજલપુર।